તો છોટાઉદેપુરની સભામાં કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન। ચૂંટણીમાં દારૂનું વેચાણ થશે, 2 દિવસ બાકી હશે ત્યારે લાલ લીલું પાણી નીકળશે। ભાજપવાળા નહીં પણ પોલીસ ગાડીઓ લઈને નીકળશે। લાલચ આપીને લોકોને મત આપતા રોકશે તેવું જગદીશ ઠાકોરે નિવેદન કર્યું છે। બે દાડા બાકી હશે, પાણી ઉતરશે। લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે। જેને દારૂબંધી બંધ કરવી છે એ પેટીઓની પેટીઓ ઉતારશે, એ રૂપિયા આપશે અને પાછા તમને 2-4 દાડા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે। એ કાવતરાથી તમે ચેતો, એ ચેતવવા આવ્યો છે।